એન્ડ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજના લેક્ચરમાં આપણે જોઈશું મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સીસ યુઝિંગ વોલ્ટમીટર એમીટર મેથડ, ઓહમ મીટર મેથડ, મેગર એન્ડ અર્થ ટેસ્ટ. તો પ્રેઝન્ટેશનની અંદર આપણે જોવાનું છે કે ભાઈ રેઝિસ્ટન્સના ક્લાસિફિકેશન્સ કેવી રીતે હશે, કે મીડિયમ, સ્મોલ અથવા તો હાઈ રેઝિસ્ટન્સને માપવા માટે કઈ કઈ મેથડનો આપણે યુઝ કરીએ છીએ એ મેથડને ડિટેલમાં ભણીશું. એના પ્રોઝ એન્ડ કોન્સ એટલે તેમાં ફાયદા શું છે અથવા તો શું તકલીફ હતી જેના કારણે આપણે બીજી મેથડ પર સ્વિચ થવું પડ્યું અથવા તો એ મેથડનો યુઝ કરવા લાગ્યા. એના પછીથી આપણે ધ સિમ્પલેસ્ટ મેથડ ઓફ મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ વોલ્ટમીટર એમીટર મેથડ વિશે ભણવાના છે. ત્યારબાદ ઓહમ મીટર, મેગર અને અર્થ ટેસ્ટર વિશે આ લેક્ચરમાં આપણે વાત કરવાના છે. તો અકોર્ડિંગ ટુ ધ મેઝરમેન્ટ પર્પઝ એટલે કે ભાઈ માપન ક્ષમતાના આધારે રેઝિસ્ટન્સના ક્લાસિફિકેશન 3 ભાગમાં થાય છે. 1 ઓહમ કે એના કરતાં ઓછી કિંમતના રેઝિસ્ટન્સને લો રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. 1 ઓહમથી લઈને 0.1 મેગા ઓહમ એટલે કે 100 કિલો ઓહમ સુધીની રેન્જમાં જેટલા બી રેઝિસ્ટન્સ હશે એ બધાને મીડિયમ રેઝિસ્ટન્સ કહેવાય છે. અને એ જ રીતે 0.1 મેગા ઓહમથી વધારેની રેન્જવાળા રેઝિસ્ટન્સને હાઈ રેઝિસ્ટન્સની કેટેગરીમાં રાખવામાં આવે છે. આ રેઝિસ્ટન્સને માપવા માટેની મેથડની બાજુમાં લખેલી છે તો કે ભાઈ સ્મોલ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે એક્યુરેસી સારી રહે એના ભાગરૂપે કેલ્વિન્સ ડબલ બ્રિજનો યુઝ કરીએ છીએ. મીડિયમ રેઝિસ્ટન્સ માપવા માટે વોલ્ટમીટર એમીટર મેથડ છે, ઓહમ મીટરની મેથડ છે, ક્રિસ્ટલ બ્રિજની મેથડ છે. અને હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે મેગરનો યુઝ કરીએ છીએ. એ જ રીતે અર્થનો રેઝિસ્ટન્સ માપવા માટે અર્થ ટેસ્ટરનો યુઝ થાય છે, જે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. તો વોલ્ટમીટર એમીટર મેથડ, આ મેથડ એ સૌથી જૂનામાં જૂની અને સૌથી સિમ્પલ મેથડ છે રેઝિસ્ટન્સની કિંમતને શોધવા માટેની. આ મેથડ એ લો અને મીડિયમ રેઝિસ્ટન્સની કિંમત માપવા માટે વાપરી શકાય છે. આમાં એક અનનોન રેઝિસ્ટન્સ જે તમને અહીંયા આગળ દેખાય છે, આ અનનોન રેઝિસ્ટન્સની અક્રોસમાં એક વોલ્ટમીટર લગાડવામાં આવે છે અને એની સાથે સિરીઝમાં કરંટને માપવા માટે એમીટર લગાડવામાં આવે છે. આ એક ડીસીનો સપ્લાય સોર્સ છે. આ ફિગર આપણે પીસી સોફ્ટવેરમાં દોરેલી છે, જે આપણે તમને સિમ્યુલેશનમાં જોયા છે. તો એમીટરને સિરીઝમાં લગાડવામાં આવે છે જ્યારે વોલ્ટમીટરને પેરેલલમાં લગાડવામાં આવે છે. તો આનું પાછળ એક કારણ છે કે ભાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે એમીટરનો છે એ બહુ જ ઓછો છે, જેના કારણે બધો જ કરંટ એમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. એટલે કે સપ્લાય સોર્સ જેટલો પણ કરંટ મોકલશે બધો જ કરંટ રેઝિસ્ટન્સમાં થઈને આરામથી પાછો સર્કિટ પૂરી કરી શકે છે. એક જગ્યા પર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે વોલ્ટમીટરનો છે આદર્શ સ્થિતિમાં એ ઇન્ફાઇનાઇટ છે અને પ્રેક્ટિકલી ઘણો જ વધારે છે. જો તમે એ વોલ્ટમીટરને અહીંયા સિરીઝમાં લગાડી દો તો કોઈ પણ કરંટ એ રેઝિસ્ટન્સમાંથી પસાર થશે નહીં, જેના કારણે તમે અનનોન રેઝિસ્ટન્સની કિંમત માપી શકો નહીં. આ જ કારણના ભાગરૂપે એમીટરને હંમેશા સિરીઝમાં લગાડવામાં આવે છે જ્યારે વોલ્ટમીટરને હંમેશા પેરેલલમાં લગાડવામાં આવે છે. આ અનનોન રેઝિસ્ટન્સ છે કે જેની કિંમત આપણે શોધવાની છે. સર્કિટમાંથી જે કરંટ પસાર થતો હશે એ એમીટરનું રીડિંગ આપણે રીડિંગ લેવાનું છે અને એ જ રીતે એની એક્રોસમાં જે કંઈ વોલ્ટેજ ડ્રોપ થતા હશે એ વોલ્ટમીટરનું રીડિંગ આપણે લેવાનું છે. રીડિંગ લેતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે રીડિંગ જો એનાલોગ મીટર પર લેવામાં આવતું હોય તો મીટરનો જે સ્કેલ એટલે કે જે પોઇન્ટર હશે અને એની નીચે જે મિરર મૂકેલો હશે એની અંદર જે રિફ્લેક્શન પડતું હશે બંને એકબીજા પર કોઇન્સાઇડ થાય ત્યારે જે રીડિંગ આવે એ રીડિંગ જ સાચું રીડિંગ છે અને એ જ રીડિંગ લખવાનું. આ રીતે વોલ્ટમીટર અને એમીટરનું રીડિંગ લખવાનું અને ઓહમના નિયમના સૂત્ર મુજબ R બરાબર V ના છેદમાં I એટલે કે વોલ્ટમીટરના રીડિંગના છેદમાં એમીટરનું રીડિંગ, આ બંનેનો રેશિયો કરવાથી જે બી કિંમત આવશે એ આપણા અનનોન રેઝિસ્ટન્સની કિંમત હશે. આવી રીતે આપણે અનનોન રેઝિસ્ટન્સની કિંમત માપી શકીએ છીએ. આગળ પણ તમને કીધું એ પ્રમાણે કે આ સૌથી સિમ્પલ મેથડ છે, પણ આમાંથી જે બી રીડિંગ મળે છે એ 100% એક્યુરેટ હોતા નથી. મતલબ કે એક્ઝેક્ટ વેલ્યુ જે રેઝિસ્ટન્સની હશે એ માપી શકાતી નથી, એમાં થોડી એરર આવે છે. તો આ એરર કયા કારણોના લીધે આવે તો કે એક તો એનાલોગ મીટર છે, જેના એનાલોગ મીટરના પોઇન્ટર જે 0 પર હોવા જોઈએ બેસિક કન્ડિશનમાં એ 0 પર ના પણ હોય અથવા તો અમુક વાર 0 કરતાં નીચે હોય છે કાં તો ઉપર હોય છે, જેના કારણે રીડિંગમાં 0ની એરર આવે છે. એટલે કે ભાઈ માપવાની ક્ષમતા
જે કિંમત માપે છે એ ખરેખર એની કિંમત હોય એના કરતાં વધારે અથવા તો ઓછી માપે છે, જેના કારણે રીડિંગમાં એરર આવી શકે છે. બીજું હ્યુમન એરર. જ્યારે આપણે રીડિંગ લખતા હોય ત્યારે એક કરતાં વધારે વિદ્યાર્થીઓએ રીડિંગ લખવા, જેથી કરીને જે બી રીડિંગ મીટરમાં આવ્યું છે એ જ રીડિંગ લખાય. એટલે કે 5.62 એમ્પિયર જો આવે તો એ 5.62 જ લખવા. અમુક વાર એવું થાય કે વિદ્યાર્થીઓ જ્યારે એક સાથે ગ્રુપમાં રીડિંગ લેતા હોય તો કોઈ 5.62 ની જગ્યાએ 2.56 અથવા તો 6.25 અથવા તો 6.52 એવું રીડિંગ લખવામાં ભૂલ કરે છે, જેના કારણે અનનોન રેઝિસ્ટન્સની કિંમત શોધવામાં એરર આવી શકે છે. બીજું, રીડિંગમાં મીટરને વાંચતી વખતે પણ એરર આવી શકે છે કે જો તમે કોઈ ખૂણા પરથી કે તો કોઈ અલગ એંગલ પરથી વાંચતા હશો તો એ પોઇન્ટરનો સ્કેલ, એટલે કે પોઇન્ટર અને એ જે સ્કેલ પર એનું રિફ્લેક્શન જે પેલા મિરરમાં આવતું છે બંને એકબીજા સાથે કોઇન્સાઇડ નહીં થાય, મતલબ એક નહીં થઈ શકે, જેના કારણે તમે કોઈ એંગલ પરથી રીડિંગ વાંચશો તો એ રીડિંગ ખોટું હોઈ શકે છે, જેના કારણે પણ અનનોન રેઝિસ્ટન્સની કિંમત જે તમે શોધશો એ સાચી મળશે નહીં. આ જગ્યાએ આ વોલ્ટ મીટરમાંથી પણ પ્રેક્ટિકલ કન્ડિશનમાં થોડો ઘણો કરંટ જતો હશે અને આ એમીટરમાં થોડા ઘણા વોલ્ટેજ ડ્રોપ પણ થતા હશે, જેની કિંમતને આપણે ધ્યાન પર લેતા નથી, જેના કારણે આ અનનોન રેઝિસ્ટન્સની જે કંઈ બી કિંમત મપાય છે એ લગભગ ચોક્કસની નજીક જ હોય છે, પણ એ ચોક્કસ હોતી નથી. એમાં થોડી ઘણી એરર રહી જઈ શકે છે. તો આ એરરને દૂર કરવા માટે જેવું કીધું કે કોઈ પણ એક સમયે કોઈ એક જ કિંમતને અચળ રાખો અને બીજી કિંમતમાં જે કંઈ બી ફેરફાર થતો હશે એ અનનોન રેઝિસ્ટન્સના સમપ્રમાણમાં અથવા તો વ્યસ્ત પ્રમાણમાં થતો હશે. આ સિદ્ધાંત ઉપર જ આપણું ઓમ મીટર કામ કરે છે કે જેમાં બંને ક્વોન્ટિટીને અલગ અલગ મીટરથી માપવું અને બંનેમાં એરર ઊભી કરવી એના કરતાં કોઈ પણ એક ક્વોન્ટિટીને અચળ રાખો કે જે બદલાશે નહીં અને બીજીને બદલે અથવા તો એની કિંમત બદલાય એ રીતે રાખવો, જેથી કરીને એમાં જે કંઈ બી ચેન્જ આવશે એ પેલા રેઝિસ્ટન્સની કિંમતના સમપ્રમાણમાં અથવા તો વ્યસ્ત પ્રમાણ પ્રમાણે હશે. જેમ કે અહીંયા હું તમને એવું કહું કે મારા વોલ્ટેજ જે છે એ અચળ રાખું છું, તો આ જે કરંટની કિંમતમાં ફેરફાર થશે એ આ રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હશે, એ રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હશે. એ જ રીતે હું કહું કે સર્કિટમાં જતા કરંટને જો હું અચળ રાખું તો અલગ અલગ રેઝિસ્ટન્સ માટે જે અલગ અલગ વોલ્ટેજ મળશે એ આ વોલ્ટેજનું રીડિંગ એ આ રેઝિસ્ટન્સના સમપ્રમાણમાં હશે. તો આ રીતે કોઈ પણ એક ક્વોન્ટિટી અથવા તો એક કિંમતને અચળ રાખીને બીજી કિંમતને એના ફેરફાર જે હશે એ રેઝિસ્ટન્સના સમપ્રમાણ અથવા તો વ્યસ્ત પ્રમાણમાં મળશે. જેમ કે જો તમે વોલ્ટેજને અચળ રાખો તો કરંટમાં જે કંઈ બી ફેરફાર દેખાશે એ રેઝિસ્ટન્સના રીડિંગના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ મીટર પર સ્કેલ એ રીતે જ બતાવેલો હોય કે જે કિંમત રેઝિસ્ટન્સના સમપ્રમાણમાં હોય એ જ પ્રમાણે મીટર પર એનું રીડિંગ આવે છે. ઓમ મીટર હંમેશા ક્વોન્ટિટીમાં જે કંઈ બી ફરક થતો હશે એ બધો જ ફરક રેઝિસ્ટન્સના સમપ્રમાણમાં થાય એ જ રીતે તમને બતાવશે. આ ઓમ મીટર એ એકદમ સિમ્પલ મેઝરમેન્ટ માટેનું સાધન છે કે જે 0 થી લઈને અનંત કિંમત સુધીના રેઝિસ્ટન્સને માપી શકે છે. આ જ ઓમ મીટર એ અર્થ ટેસ્ટર અને મેગરમાં સાથે લગાડેલ હોય છે, જેની મદદથી જ તમે મેગા ઓમમાં રેઝિસ્ટન્સ માપી શકો છો તેમજ અર્થનો રેઝિસ્ટન્સ પણ માપી શકો છો. આ ઓમ મીટર એ બેસિકલી બે પ્રકારના છે, એક છે સિરીઝ ટાઈપ ઓમ મીટર અને બીજું છે શન્ટ ટાઈપ ઓમ મીટર. તો આપણે પહેલા ઓમ મીટર જોઈએ, ત્યારબાદ સિરીઝ ટાઈપ અને શન્ટ ટાઈપના ઓમ મીટર પણ જોઈએ. તો ઓમ મીટર, આ ઓમ મીટર જે છે એમાં બે કોઇલ હોય છે, એક છે એ કરંટ કોઇલ છે અને બીજી છે એ પ્રેશર કોઇલ છે. આ ઓમ મીટરને આપણે ચાહીએ ત્યાં લઈ જઈ શકીએ છીએ અને એને પોર્ટેબલ સાધન છે જેને સપ્લાય આપવા માટે એની અંદર એક ડીસી શન્ટ જનરેટર મૂકેલું છે કે જેને તમારે હાથથી ફેરવવાનું હોય છે, જેની મદદથી સર્કિટમાં કરંટ પસાર થઈ શકે છે, કેમ કે એને કામ કરવા માટે જરૂરી વોલ્ટેજ એ આ હેન્ડ ડ્રીવન ડીસી જનરેટરના આધારે પેદા થશે, જેના કારણે સર્કિટમાં એક કરંટ પસાર થશે અને એના આધારે જ આ પોઇન્ટરની ઉપર બળ લાગશે અને પોઇન્ટર એક ટોર્ક લાગશે જે કોઈ પણ એક દિશામાં હશે. કેમ કે
અહીંયા આ જે કરંટ કોઇલ છે અને પ્રેશર કોઇલ છે બંને એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણા પર છે, બંને એકબીજા પર 90 ડિગ્રીના ખૂણા પર છે, જેના કારણે આ કરંટ કોઇલના કારણે જે કરંટ જતો હશે એના લીધે ટોર્ક લાગતું હશે અને આ પ્રેશર કોઇલના લીધે જે કરંટ જતો હશે એના લીધે પણ એક ટોર્ક લાગતું હશે. બંનેના આધારે એક રિઝલ્ટન્ટ ટોર્ક લાગશે જેની અસર હેઠળ આ પોઇન્ટરની મૂવમેન્ટ 0 તરફ અથવા તો ઇન્ફિનિટી તરફ આ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ સ્કેલ પર થતી હશે. આ સર્કિટમાં જે ટર્મિનલ A અને B જે દેખાય છે ત્યાં આપણે અનનોન રેઝિસ્ટન્સ કે જેની કિંમત માપવી છે એ લગાડવામાં આવે છે. પ્રેશર કોઇલની સાથે આ સિરીઝમાં જે રેઝિસ્ટન્સ લગાડ્યો છે એ ફક્ત ને ફક્ત એની રેન્જની એક્સટેન્શન માટે લગાડેલો છે, જે ચેપ્ટર નંબર 3 કે 4 માં તમને ભણાવવામાં આવે છે કે ભાઈ રેન્જ ઓફ એક્સટેન્શન ઓફ રેન્જ ઓફ વોલ્ટમીટર. એ જ ભાગ રૂપે અહીંયા આ એક રેઝિસ્ટન્સ લગાડેલો છે. આ હેન્ડ ડ્રીવન ડીસી શન્ટ જનરેટરને એવી રીતે ફેરવવામાં આવે છે કે જેથી કરીને એ લગભગ 250 વોલ્ટ થી 500 વોલ્ટ સુધીના વર્કિંગ વોલ્ટેજ પેદા કરે, જેના લીધે જેટલો બી કરંટ જશે એ સર્કિટને અથવા તો ઓહ્મ મીટરને કામ કરવા માટે પૂરતો રહેશે. હવે જ્યારે કરંટ ફ્લો થાય છે બંને કોઇલ્સમાંથી, એક છે કરંટ કોઇલ અને બીજી છે પ્રેશર કોઇલ, બંનેના લીધે એની અંદરથી એક મેગ્નેટિક ફિલ્ડ પેદા થશે. એમ્પિયર સર્કિટના નિયમ મુજબ કે જ્યારે કોઈ પણ વાહકમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઊભું થાય છે. આ પ્રવાહ એ અંગૂઠાની દિશામાં હોય છે અને ચુંબકીય ક્ષેત્ર એ તમારી આંગળીની દિશામાં હોય છે, એટલે તમે એનું મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં હશે જેના આધારે આ પોઇન્ટર ઉપર ટોર્ક લાગશે. બરોબર, કરંટ કોઇલના કારણે જે ફોર્સ લાગે છે, જે ટોર્ક લાગે છે એ ઘડિયાળના કાંટાની દિશામાં છે. એ જ રીતે પ્રેશર કોઇલના લીધે જે ટોર્ક લાગે છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય છે. જ્યારે આ પોઇન્ટર એ ડિફ્લેક્શન પૂરું કરીને સ્ટેબલ થાય ત્યારે જે રીડિંગ આપે છે એ રીડિંગ તમારા અનનોન રેઝિસ્ટન્સની કિંમત છે અને એ સમયે સમજવું કે તમારા બંને ટોર્ક એ બેલેન્સ પોઝિશનમાં છે, મતલબ કે કોઈ પણ એક તરફનું ટોર્ક વધારે કે ઓછું નથી. જ્યારે બેલેન્સ પોઝિશન હશે એ જ પોઈન્ટ પર આ તમારું પોઇન્ટર એ સ્થિર થશે. જ્યારે આપણે સપોઝ કે આ A અને B ટર્મિનલ તમે ઓપન રાખેલા છે, મતલબ કે અહીંયા આગળ કોઈ કનેક્શન નથી અનનોન રેઝિસ્ટન્સનું, તો આ હેન્ડ ડ્રીવન ડીસી શન્ટ જનરેટરના કારણે જે વોલ્ટેજ પેદા થશે એના લીધે સર્કિટમાં કરંટ પસાર થશે, જે બે ભાગમાં વહેંચાશે. એક ભાગ જશે પ્રેશર કોઇલ તરફ, બીજો જશે કરંટ કોઇલ તરફ જશે. પણ કરંટ કોઇલની અહીંયાથી A અને B ટર્મિનલ ઓપન હોવાના કારણે એનો પાથ પૂરો થશે નહીં, એટલે કે રિઝલ્ટન્ટ ટોર્ક લાગશે નહીં, કેમ કે કોઈ કરંટ પસાર થતો નથી જેની અસર આના પર થાય. તો ફક્ત ને ફક્ત પ્રેશર કોઇલના લીધે જે બળ લાગે છે, જેના લીધે ટોર્ક લાગે છે, એની અસર હેઠળ જ આ પોઇન્ટર ગતિ કરે છે અને એ ગતિ કરતા કરતા એ પોઇન્ટર એ ઇન્ફિનિટી તરફ મૂવ થાય છે. એટલે જ્યારે આ A અને B ટર્મિનલ ઓપન કરેલા હશે ત્યારે પ્રેશર કોઇલના લીધે જે ટોર્ક લાગે છે અથવા તો જે બળ લાગશે એની અસર હેઠળ પોઇન્ટર એ ઇન્ફિનિટી તરફ મૂવ થશે. આ જગ્યા પર આપણે કોઈ રીતે A અને B ટર્મિનલને શોર્ટ કરી દઈએ. જ્યારે એને શોર્ટ કરવામાં આવે તો કરંટ કોઇલનો રેઝિસ્ટન્સ એ પ્રેશર કોઇલની સાપેક્ષે ઓછો છે, એટલે કે મોટા ભાગનો કરંટ કોઇલમાંથી જશે, એટલે કે રિઝલ્ટન્ટ કરંટ બધો જ આ A અને B માં જઈને એની સર્કિટ પૂરી કરશે, જેના કારણે મહત્તમ બળ અથવા તો ટોર્ક એ કરંટ કોઇલના લીધે લાગશે અને એના લીધે જ આ પોઇન્ટરની મૂવમેન્ટ એ 0 તરફ હશે કે જે કરંટ કોઇલ તરફ આકર્ષાશે, જેના કારણે 0 બતાવશે અને એ 0 પર સ્થિર થશે. આ આદર્શ કન્ડિશન છે. પ્રેક્ટિકલ કન્ડિશનમાં તમે કોઈ પણ એક અજાણી કિંમતનો અવરોધ લગાડશો તો એના આધારે આ બંને કોઇલના લીધે જે મેગ્નેટિક ફિલ્ડ પેદા થશે, જેના લીધે એના પર ટોર્ક લાગશે, એની અસર હેઠળ આ પોઇન્ટર એ મૂવમેન્ટ કરશે, એનું ડિફ્લેક્શન થશે અને કંટ્રોલિંગ ટોર્કની મદદથી એક બેલેન્સ પોઝિશન પર આવીને સ્થિર થશે અને જે કિંમત પર એ સ્થિર થાય એ કિંમત તમારા અનનોન રેઝિસ્ટન્સની કિંમત છે. હવે જોઈએ સિરીઝ ટાઈપ ઓહ્મ મીટર. આ સિરીઝ ટાઈપ ઓહ્મ મીટરની રચનામાં જુઓ તો સપ્લાય વોલ્ટેજ જે આ બેટરી છે એ બેટરી
અને આ મીટરની જોડે સિરીઝમાં એક રેઝિસ્ટન્સ આ એક પોટેન્શિયલ ડિવાઇડર R2 મૂકેલો છે. R1 અને અનનોન રેઝિસ્ટન્સ જે છે એ A અને B ટર્મિનલની અક્રોસમાં લગાડે છે કે જેની કિંમત આપણે શોધવાની છે. તો એ અનનોન રેઝિસ્ટન્સને ટર્મિનલ A B પર લગાડવામાં આવે ત્યારે સર્કિટમાંથી કરંટ એ બેટરીમાંથી થઈને મીટરમાંથી થઈને R1 થી લઈને RX માં જાય છે, જેથી કરીને સર્કિટનો ટોટલ જે રેઝિસ્ટન્સ હશે એ R1 વત્તા RX ના સમપ્રમાણમાં થશે અને એના દ્વારા જે કંઈ બી કરંટ જતો હશે તો આ મીટર એવી રીતે કેલિબ્રેટ કર્યું હોય કે જે અનનોન રેઝિસ્ટન્સની કિંમત માપી શકે. આ રીડિંગની મદદથી આપણે અનનોન રેઝિસ્ટન્સની કિંમત શોધી શકીએ છીએ. અહીંયા એના જે મીટરનો જે સ્કેલ, જે આ પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ આપણે જોયું ને એ સિરીઝ ટાઈપના ઓમ મીટરમાં થોડી કાળજી રાખવા જેવી છે. એમાં જે ઝીરો કરંટનું રીડિંગ છે ત્યારે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ હશે અને જ્યારે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મીટરમાં થતું હશે ત્યારે તમારો રેઝિસ્ટન્સ ઝીરો એટલે કે મીટર શોર્ટ બતાવશે. એ તમે આકૃતિ પરથી જોઈ શકો છો. જેમ કે A અને B ટર્મિનલ જો તમારા ઓપન છે તો તમારો કોઈ પણ જાતનો કરંટ પસાર થતો નથી, એટલે કે મીટરનું ડિફ્લેક્શન એ શૂન્ય પર જ રહે છે. એટલે કે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ હશે ત્યારે કોઈ પણ જાતનો કરંટ આ મીટરનું ડિફ્લેક્શન થશે નહીં. કરંટનું રીડિંગ ઝીરો હશે મતલબ કે મીટર તમારું જે છે ઇન્ફાઇનાઇટ તરફ સ્થિર હશે. આ Rm જે છે એ રેઝિસ્ટન્સના ટર્મ્સમાં કેલિબ્રેટ કરેલ છે તે અનંત ઇન્ફાઇનાઇટ બતાવશે, એટલે કે આ A અને B ટર્મિનલ ઓપન છે એવું ઇન્ડિકેશન આપે છે. એ જ રીતે ધારો કે A અને B ટર્મિનલને તમે શોર્ટ કરશો તો મેક્સિમમ કરંટ એમાંથી પસાર થતો હશે એટલે આ મીટરનું રિફ્લેક્શન ઝીરો તરફ હશે, એટલે કે આ રેઝિસ્ટન્સ શૂન્ય બતાવે છે. આદર્શ કેસમાં આવું હોય, જ્યારે પ્રેક્ટિકલ કેસમાં 0 થી ઇન્ફાઇનાઇટની વચ્ચે કોઈ પણ એક કિંમતનો અવરોધ જો તમે લગાડો તો આ મીટરનું રિફ્લેક્શન એના સમપ્રમાણમાં થાય છે. તો આ હંમેશા યાદ રાખવાનું છે કે સિરીઝ ટાઈપ ઓમ મીટરમાં ફૂલ સ્કેલ ડિફ્લેક્શન એટલે કે રેઝિસ્ટન્સ 0 અને 0 કરંટ મતલબ કે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે કે સર્કિટ આપણી ઓપન છે. IFSD એને આપણે કહે છે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન રીડિંગ ઓફ મીટર, જે FSD થી લખેલું છે. આગળ જોઈએ તો કે શન્ટ ટાઈપના મીટર, આમાં મીટર જે છે એ સપ્લાયના સોર્સ અને અનનોન રેઝિસ્ટન્સની સાથે પેરેલલમાં છે. તો તમે આકૃતિમાં જોઈ શકો જ્યારે તમે સ્વિચને ક્લોઝ કરો તો બેટરીમાંથી આ વેરિયેબલ રેઝિસ્ટન્સ R1 માં થઈને એક કરંટનો ભાગ જશે મીટરમાંથી અને બીજો ભાગ જશે એ રેઝિસ્ટન્સમાં થઈને જાય છે. સપોઝ અહીંયા તમે કોઈ અવરોધ લગાડેલો નથી તો A અને B ટર્મિનલ ઓપન છે તો જે કંઈ બી બેટરીના લીધે કરંટ જતો હશે બધો કરંટ મીટરમાં થઈને જતો હશે. જો મીટરમાં થઈને જાય તો બધો કરંટ મીટરમાં થઈને જતો હશે ત્યારે એનું રિફ્લેક્શન ફૂલ સ્કેલ હશે, મતલબ કે મેક્સિમમ રીડિંગ બતાવતું હશે, એટલે કે આ મીટર એ વખતે ઇન્ફાઇનાઇટ શો કરતું હશે. આ ઇન્ફાઇનાઇટ શો કરે છે જ્યારે તમે આ A અને B ટર્મિનલને ઓપન રાખેલા છે ત્યારે બધો જ કરંટ મીટરમાં થઈને પસાર થશે, એટલે જ આ મીટરનું રિફ્લેક્શન ફૂલ હશે, એટલે કે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન આપણને જોવા મળે છે, એટલે કે બધો જ કરંટ એમાંથી પસાર થાય છે. અને કોઈ કારણસર તમે A અને B ટર્મિનલને શોર્ટ કરી દીધા છે તો આપણને ખબર છે કે કરંટની એક ટેન્ડન્સી હોય કે જ્યાં એને ઓછામાં ઓછો અવરોધ મળે એ ભાગમાંથી પસાર થવાની કોશિશ કરે. તો આ મીટરનો પણ થોડો ઘણો કંઈક અવરોધ હશે, પણ આ શોર્ટ સર્કિટેડ લિંક હશે એનો અવરોધ લગભગ 0 હશે, એટલે કે આ બેટરી સપ્લાયથી જેટલો બી કરંટ જતો હશે બધો જ કરંટ એ A અને B માંથી પસાર થતો હશે, મતલબ કે મીટરમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ જતો નથી, એટલે કે મીટરનું ડિફ્લેક્શન શૂન્ય બતાવે છે. એટલે કે જ્યારે A અને B ટર્મિનલ શોર્ટ કરેલા હોય ત્યારે એનો રેઝિસ્ટન્સ 0 છે એવું બતાવે છે, જ્યાં સ્કેલ પરથી આપણે સમજી શકીએ છીએ. શન્ટ ટાઈપના ઓમ મીટર વાપરતી વખતે આપણે જે આ રેઝિસ્ટન્સ R1 છે એને એવી પોઝિશનમાં સેટ કરવાનો જેથી કરીને આ મીટરનું ડિફ્લેક્શન જે છે એ અનનોન રેઝિસ્ટન્સના સમપ્રમાણમાં જ મળતું રહે.
એ અને બી ની અક્રોસમાં તમે કોઈ અનનોન વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ લગાડો તે વખતે બેટરીમાંથી થોડો ઘણો કરંટ મીટરમાંથી પસાર થશે અને થોડો કરંટ એ અનનોન રેઝિસ્ટન્સમાંથી પસાર થશે. એટલે મીટરનું ડિફ્લેક્શન એ આ અનનોન રેઝિસ્ટન્સમાંથી પસાર થતા કરંટના સમપ્રમાણમાં એવું બતાવશે જેથી કરીને આ મીટર એ 0 થી ઇન્ફિનિટીની વચ્ચે કોઈ એક વેલ્યુ બતાવે છે જે કિંમત એ આ અનનોન રેઝિસ્ટન્સની કિંમત હશે. બરોબર. આ મીટર જે છે એ લેબોરેટરીની અંદર લો રેઝિસ્ટન્સ કે 1 ઓહ્મ કરતા ઓછી કિંમતના રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે, પણ એમાં કનેક્ટિંગ લીડના લીધે જે રેઝિસ્ટન્સની મેઝરમેન્ટમાં અવરોધ ઊભો થાય છે અને થોડી ટેમ્પરેચરની એરરની રીતે ગણીએ તો 1 ઓહ્મ કરતા નીચી વેલ્યુના રેઝિસ્ટન્સને માપવામાં એરર આવે છે. એટલે કે ચોકસાઈના ભાગરૂપે આપણે એના માટે કેલ્વિન્સ ડબલ બ્રિજનો યુઝ કરીશું. હવે છે મેગર. આ મેગર જે છે એ સૌથી પહેલું ડેવલપ કરેલું આ સિડની એવરશેડ નામના માણસે 1889માં વિશ્વનું પહેલું મેગર બનેલું કે જે બે ભાગમાં હતું. એક ભાગમાં રેઝિસ્ટન્સ ઓહ્મ મીટર હતું અને બીજા ભાગમાં આપણું ડીસી શન્ટ જનરેટર, અને આ બંને ભાગને ભેગા કરીને સમયાંતરે એના પેટર્નમાં ચેન્જ કરતા 1903માં કોમર્શિયલી અવેલેબલ હોઈ શકે એવું પહેલું મેગર અસ્તિત્વમાં આવેલું. આ મેગર સિડની એવરશેડ નામના માણસે બનાવેલું. આ કોઈ વૈજ્ઞાનિક ના હતા. આ એક પશુપાલન પર આધાર રાખતા પરિવારમાં એક જન્મેલો બાળક હતો કે જેની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી, પણ એ ઈસવીસન 1884-85માં ઇંગ્લેન્ડના એક ગામમાં જોતા હતા. ત્યાં આગળ જે તમે ઇનકન્ડેન્સન્ટ લેમ્પ જે તમે કહો છો કે ભાઈ થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી હતી, એ બલ્બનો યુઝ કરીને ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટિંગ થયેલી હતી. પણ આ સ્ટ્રીટ લાઇટિંગના જે વાયર હતા એ ગટરોમાં અને જમીન ઉપર ગમે ત્યાં અસ્તવ્યસ્ત હતા, જેના પરથી ઘોડાગાડી જાય, માણસો જાય તો એમાં ડેમેજ થઈ શકતા હતા, જેના કારણે એક્સિડન્ટ્સ થઈ શકે. તો એના ભાગરૂપે કેબલના ઇન્સ્યુલેશનના કામ પર ધ્યાન આપવા માટે આ 1884-85માં એક કંપનીમાં જોડાયા. 1886ની અંદર એમને એ કંપનીનું R&D ડિપાર્ટમેન્ટ પોતાના નામ પર ખરીદી લીધું એમના એક ફ્રેન્ડની સાથે થઈને, અને 1889માં એમને સૌથી પહેલું મેગર બનાવ્યું કે જેની મદદથી આપણે હાઈ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ માપી શકીએ. એ પહેલા જ્યારે મેગર ના હતું ત્યારે આપણે ગેલ્વેનોમીટર, જે સેન્સિટિવ ગેલ્વેનોમીટર હતા, એની મદદથી હાઈ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સને કેલિબ્રેટ કરીને કહેતા હતા, પણ એના વર્કિંગ વોલ્ટેજ ઉપર આપણાને એક્ઝેક્ટ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત મળતી ન હતી. એ સમય દરમિયાન તમે જે સેન્સિટિવ ગેલ્વેનોમીટર ધારો કે 10, 12, 15, 20 વોલ્ટ પર હોય એના પર જ એ વોલ્ટેજની કરંટની કિંમતના આધારે ઇન્સ્યુલેશનનો રેઝિસ્ટન્સ કહેતો હતો. પણ કોઈ ઇક્વિપમેન્ટ છે કે જેના વર્કિંગ વોલ્ટેજ 200 વોલ્ટ 300 વોલ્ટ હોય તો એ તમે કેવી રીતે કહી શકો કે આ જ વેલ્યુ એના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની સાચી કિંમત છે? તો આ લિમિટેશનના કારણે જ મેગરને બહુ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું અને ત્યારથી મેગર એ હાઈ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સના માપન માટે ઉપયોગી છે. આ મેગરની મદદથી આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપતા હોવાના કારણે આને ઇન્સ્યુલેશન ટેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મેગરનું આખું નામ છે મેગા ઓહ્મ મીટર, જેને શોર્ટ ફોર્મમાં મેગર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મેગરનું કન્સ્ટ્રક્શન શું હશે? તો સૌથી પહેલા આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે આ મેગર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો મેગર એ આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે, જે સિદ્ધાંત ઉપર તમારી મોટર ચાલે છે. એટલે કે મોટરનો જે વર્કિંગ પ્રિન્સિપલ તો એ જ કે ભાઈ when a current carrying conductor is placed in a magnetic field, it experiences a force, and due to that force it experiences a torque, and due to that it produces the mechanical output, કે જેના કારણે મશીનની ગતિ થાય છે. તો આ જે મેગર બનાવવામાં આવ્યું એ બે ક્વોન્ટિટી અથવા તો બે અલગ અલગ સાધનોનું કોમ્બિનેશન છે, કે જેમાં એક ભાગ હતો આ પરમેનન્ટ મેગ્નેટ ધરાવતું હેન્ડ ડ્રીવન ડીસી શન્ટ જનરેટર, અને બીજો ભાગ જે હતો એ છે તમારો ઓહ્મ મીટર, કે જે બંને ભાગને ભેગા કરીને આપણે એક મેગર બનાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે બે કોઇલ છે.
એક છે આ કરંટ કોઇલ ને બીજી છે આ પ્રેશર કોઇલ. આ બંનેને એકબીજા સાથે એવી રીતે ફિક્સ કરવાની જેથી કરીને જે કંઈ બી બળ લાગશે એના લીધે આ પોઇન્ટરની મૂવમેન્ટ આખા સ્કેલ ઉપર વ્યવસ્થિત રીતે થઈ શકે. અહીંયા જે આ કનેક્શન માટે જે આ છેડા લગાડ્યા છે એ લિગામેન્ટ્સ કહેવાય છે. આ લિગામેન્ટ્સનો યુઝ ફક્ત ને ફક્ત કોઇલ્સને સપ્લાય આપવાનો ને કનેક્શન આપવાનો છે. આનાથી કોઈ પણ પ્રકારનું કંટ્રોલિંગ ટોર્ક કે બીજી કોઈ વસ્તુ મળતી નથી, જેના કારણે આ દિમાગમાં રાખવું કે આ લિગામેન્ટ્સ ફક્ત ને ફક્ત જોડાણના ભાગરૂપે છે. અને આ લિગામેન્ટ્સ એટલે આપણે જે ફ્લેક્સિબલ વાયર્સ જોઈએ છે એવા જ પ્રકારના વાયર્સ છે જેની મદદથી આપણે કનેક્શન કરેલા છે. તો અહીંયા આગળ એક આ સોફ્ટ આયર્ન સિલિન્ડર મૂકવામાં આવે છે કે જેના કારણે અહીંયા આ N અને S પોર્શનની વચ્ચે આપણને એક યુનિફોર્મ એર ગેપ મળી રહે, જેના કારણે જે કઈ ફ્લુઇડ બને એ બધી બાજુ એક સરખું એટલે કે રેડિયલ હોય અને બધી બાજુ એક સરખું જ ફોર્સ લાગે અથવા તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય. અહીંયા આગળ જે આ પોઇન્ટર જે છે એને ધરીને સ્પિન્ડલ પર રાખવામાં આવે છે અને ત્યાં આગળ કંટ્રોલ વેટ લગાડીને એને કંટ્રોલિંગ ટોર્ક આપવામાં આવે છે કે જેથી કરીને એની મૂવમેન્ટને કંટ્રોલ કરી શકાય. આ જે પ્રેશર કોઇલ જે છે એ પ્રેશર કોઇલ જે છે એનું કનેક્શન એ ઓહમ મીટરમાં આ જે જનરેટર છે એની પેરેલલમાં જ હશે. જો પોઝિટિવ ટર્મિનલથી હાઈ રેઝિસ્ટન્સ થ્રુ થઈને પ્રેશર કોઇલનો એક છેડો આવ્યો કોઇલમાં, ત્યાંથી બીજો છેડો નીકળ્યો અને એ ગયો જનરેટરના નેગેટિવમાં. એટલે કે આ પ્રેશર કોઇલ જે છે એ જનરેટરની સાથે પેરેલલમાં લાગેલી હશે. એ જ રીતે આ કરંટ કોઇલના જે છેડા છે તો તમે અહીંયા આગળથી જુઓ તો પોઝિટિવ છેડો જનરેટરનો નીકળ્યો જે જશે ટર્મિનલ L માં, ત્યાંથી અનનોન રેઝિસ્ટન્સ લગાડવામાં આવશે જેની કિંમત માપવાની છે, જેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે ચેક કરવો છે E ટર્મિનલ સાથે, અને ત્યાંથી થઈને R માં થઈને કરંટ કોઇલમાં અને કરંટ કોઇલમાં થઈને પછી નેગેટિવમાં અને નેગેટિવમાં એની સર્કિટ પૂરી થાય છે. તો આ રીતે તમે જોશો તો કરંટ કોઇલ જે છે એ આની સાથે સિરીઝમાં છે, જ્યારે પ્રેશર કોઇલ જે છે આની સાથે પેરેલલમાં લાગેલું છે. બરોબર, આવી રીતે કનેક્શન છે. ત્યારબાદ આની સાથે જે સપોર્ટેડ સ્પ્રિંગ જે છે જે બેરિંગ લગાડવામાં છે, બેરિંગ જે છે એ ફક્ત ને ફક્ત ઘર્ષણના ઓછા કરવા માટે જ લગાડવામાં આવે છે, જેથી કરીને આ પોઇન્ટરની મૂવમેન્ટ ફ્રીલી થઈ શકે. આ પોઇન્ટરની મૂવમેન્ટ ફ્રી થઈ શકે જેમાં કોઈ ઘસારો લાગે નહીં અને એ 0 થી ઇન્ફિનિટીના સ્કેલ ઉપર ગમે ત્યાં ફરી શકે. જેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનું છે એને L અને E ની વચ્ચે લગાડવામાં આવે છે. આ કરંટ કોઇલ જે છે એના લીધે તમારું ડિફ્લેક્શન થાય છે એટલે એને ડિફ્લેક્ટિંગ કોઇલ તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રેશર કોઇલના લીધે એના મૂવમેન્ટને કંટ્રોલ મળે છે એટલે એને કંટ્રોલિંગ કોઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ ડીસી શન્ટ જનરેટરને લગભગ 160 RPM ની આસપાસ ફેરવવામાં આવે છે અથવા તો એના કરતાં વધારે, જેથી કરીને એ આ પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ જે છે ત્યાં આગળ લગભગ 250 થી લઈને 2500 વોલ્ટ સુધીના ડીસી વોલ્ટેજ પેદા કરે છે, જે આ પ્રેશર કોઇલ અને કરંટ કોઇલને જરૂરી વોલ્ટેજ અથવા તો કરંટ માટે ઉપયોગી છે. આ જે કરંટ જે છે પ્રેશર કોઇલમાં થઈને જે જતો હશે, જો આ પ્રેશર કોઇલ જે છે જનરેટરની જોડે અક્રોસમાં લાગેલી છે. આ કોમ્બિનેશનમાં અનનોન રેઝિસ્ટન્સની કોઈ અસર જણાતી નથી, એટલે કે પ્રેશર કોઇલમાંથી જે બી કરંટ જતો હશે એ નો લોડ કન્ડિશન હોય અથવા તો એટલે કે ઓપન સર્કિટની કન્ડિશન છે કે શોર્ટ સર્કિટની કન્ડિશન છે અથવા તો કોઈ લોડ વાળી કન્ડિશન છે અથવા તો કોઈ કિંમતનો અનનોન રેઝિસ્ટન્સ લગાડ્યો હોય, એ પરિસ્થિતિમાં પણ એના વર્કિંગ કરંટમાં કોઈ ફેરફાર થતો નથી. જે કંઈ બી કરંટના રીડિંગમાં ફેરફાર થાય છે એ અહીંયા L અને E ના ટર્મિનલના લીધે જે અનનોન ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ તમે જે કિંમતનું લગાડશો એના આધારે કરંટ કોઇલના કરંટમાં જ ફેરફાર થશે, એટલે જ એને ડિફ્લેક્ટિંગ કોઇલ કહેવામાં આવે છે, જેના આધારે આપણે અનનોન રેઝિસ્ટન્સની કિંમત માપીએ છીએ. અને જે પ્રેશર કોઇલના લીધે જશે એ કરંટ બદલાતો નથી, તો એના લીધે જે ટોર્ક લાગતું હશે એ બી અચળ કિંમતનું જ હશે.
પણ કરંટ કોઇલના લીધે જે ટોર્ક લાગે છે જેની કિંમત બદલાય છે, જેના કારણે રિઝલ્ટન્ટ ટોર્કના કારણે જ તમારું પોઇન્ટર એ 0 થી ઇન્ફિનિટીના સ્કેલ ઉપર કોઈ પણ એક તરફ ગતિ કરશે અને આ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની જે કિંમત હશે ને એના પર એ પોઇન્ટર સ્થિર થશે. જ્યારે આ પોઇન્ટર સ્થિર થાય છે ત્યારે સમજવાનું કે કરંટ કોઇલના લીધે ઉત્પન્ન થતું ટોર્ક અને પ્રેશર કોઇલના લીધે ઉત્પન્ન થતું ટોર્ક એ બંને એક સમાન મૂલ્યના હશે ત્યારે જ પોઇન્ટર સ્થિર થાય છે અને જે કિંમત બતાવે એ તમારા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત હશે. કે ભાઈ મેગરના જે એલ અને ઈ ટર્મિનલની અક્રોસમાં સમજો કે આપણે કશું જ લગાડતા નથી, એટલે કે એના બે છેડાને આપણે ઓપન રાખી રહ્યા છે. જો ઓપન રાખીશું તો એ કેસમાં શું થશે કે જેમ કે આ મેગરના બે ટર્મિનલ એલ અને ઈ ને તમે ઓપન રાખેલો છે તો પ્રેશર કોઇલમાંથી જતો કરંટ જે છે એ તો કોન્સ્ટન્ટ છે જ, કેમ કે એની સર્કિટમાં કોઈ બ્રેક નથી પડી રહ્યો. એ જ રીતે કરંટ કોઇલમાં જે કરંટ જઈ રહ્યો હતો એની સર્કિટ અહીંયાથી ઓપન થઈ ગઈ. ઓપન મતલબ કે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ ઓફર કર્યું છે, એટલે કે કરંટ કોઈ પસાર નહીં થાય. ઓપન સર્કિટ કન્ડિશન છે એટલે કરંટ પસાર નહીં થાય, જેના લીધે કરંટ કોઇલના લીધે જે ટોર્ક ઉત્પન્ન થવું જોઈએ એ ટોર્ક ઉત્પન્ન થતું નથી, જેના કારણે પોઇન્ટર પર ફક્ત એક જ પ્રકારનું બળ લાગે છે અને પોઇન્ટરની ઉપર એક જ ટોર્ક લાગશે અને ફક્ત ને ફક્ત આ પ્રેશર કોઇલના લીધે જ ટોર્ક લાગવાનું છે. એટલે કે પ્રેશર કોઇલના લીધે જે ટોર્ક લાગે છે એના લીધે આ પોઇન્ટરની મૂવમેન્ટ એક કાઉન્ટર ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 0 થી ઇન્ફિનિટીના સ્કેલમાં ઇન્ફિનિટી તરફ થઈ રહી છે. એટલે કે તમારું પોઇન્ટર એ ઇન્ફિનિટી બતાવશે કે જ્યારે આ સર્કિટ ઓપન હશે. હવે સમજો કે તમે કોઈ ઓછા રેઝિસ્ટન્સ વાળા વાયરથી આને શોર્ટ કરી દીધેલી છે, મતલબ કે આનો રેઝિસ્ટન્સ બહુ જ ઓછો છે, તો અહીંયા તમે સિરીઝમાં હાઈ રેઝિસ્ટન્સ લગાડ્યું છે, એટલે કે પ્રેશર કોઇલમાંથી જતા કરંટને તમે ઓલરેડી લિમિટ કરી રાખેલો છે જેની કિંમત ઓછી છે. તો કરંટની ટેન્ડન્સી છે કે એ હંમેશા એવા પાથ ઉપરથી પસાર થાય કે જ્યાં એને ઓછામાં ઓછો અવરોધ લાગે. તો આ કેસમાં અહીંયા તમે આજે એલ અને ઈ ટર્મિનલને શોર્ટ કર્યા હશે, મતલબ કે બધો જ કરંટ એ કરંટ કોઇલમાંથી જ પસાર થતો હશે, જેના કારણે રિઝલ્ટન્ટ ટોર્ક જે લાગવું જોઈએ ફક્ત ને ફક્ત જેની કિંમત ત્યાં કરંટ કોઇલના લીધે ઉત્પન્ન થતા ટોર્ક ઉપર સૌથી વધારે આધાર રાખે છે અને એની અસરના લીધે આ પોઇન્ટર પર જે રિઝલ્ટન્ટ ટોર્ક લાગે છે એ ઘડિયાળના કાંટાની દિશામાં લાગશે, એટલે કે પોઇન્ટરને 0 ની તરફ આકર્ષશે. એટલે કે મેગર તમારું 0 બતાવશે જ્યારે શોર્ટ કરેલું હશે એલ અને ઈ ટર્મિનલને ત્યારે. હવે સમજો કે તમે કોઈ એક ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે કોઈ કેબલ કે બીજી કોઈ એપરેટસના બે છેડાને તમે અહીંયા એલ અને ઈ ટર્મિનલની વચ્ચે લગાડ્યા છે. એ વખતે આ પોઇન્ટરની ઉપર પ્રેશર કોઇલના લીધે ઉત્પન્ન થતું ટોર્ક અને કરંટ કોઇલના લીધે પણ એક ટોર્ક લાગશે. એ બંને ટોર્કના લીધે એક રિઝલ્ટન્ટ ટોર્ક લાગશે અને આ પોઇન્ટર તમારું 0 થી ઇન્ફિનિટીના સ્કેલમાં કોઈ પણ એક વેલ્યુ પર સ્થિર થશે. એ જે કિંમત પર સ્થિર થશે એ તમારું અનનોન ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત હશે. આ જે સ્કેલ તમને દેખાય છે તો તમે જુઓ અહીંયા આગળ બે પ્રકારના સ્કેલ આપણે બતાવ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે 0 થી લઈને ઇન્ફિનિટીનો સ્કેલ બતાવેલો છે, જેમાં 10,000 ઓહ્મ 100 ની અંદર બધું ચાલતા 1 મેગા ઓહ્મ ને બધી રેન્જ આપેલી છે. એ જ વસ્તુ આ ડીસી વોલ્ટેજ અને એસી વોલ્ટેજ બંને પર ઓપરેટ થઈ શકે છે. ઉપર જે કિંમત છે એ છે ઇન્ફિનિટી વાળા સ્કેલની, જે 250 થી 500 વોલ્ટ ડીસી માટેનું છે આ રહ્યું, અને નીચે જે આ રેન્જ આપેલી છે એ આપણી છે એસી સપ્લાય વોલ્ટેજ માટે, કે જેમાં તમે 0 થી 600 વોલ્ટ એસી સપ્લાય આપી શકો છો અને એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 0 થી ઇન્ફિનિટીની રેન્જમાં ગમે તે હોઈ શકે છે. બરોબર, આ રીતે તમારા મેગરના સ્કેલ આપેલા હોય છે જેના ઉપર એનું પોઇન્ટરનું મૂવમેન્ટ થશે. મેગર વાપરતી વખતે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ધ્યાન રાખવાના છે એ તમને જણાવી દઈએ. જનરલી એક જ પરમેનન્ટ મેગ્નેટ, જે આ પરમેનન્ટ મેગ્નેટ જે છે એન અને એસ, એ એક જ પરમેનન્ટ મેગ્નેટ ઓહ્મ મીટરના કામ માટે તેમજ શન્ટ જનરેટર માટે બી પરમેનન્ટ મેગ્નેટની જે જરૂર પડે છે એ બંને આ એક જ મેગ્નેટથી પૂરું થઈ શકે છે. એટલે કે એક જ મેગ્નેટ એ ઓહ્મ મીટરના કામ માટે બી જરૂરી છે, સાથે સાથે ડીસી શન્ટ જનરેટરમાં બી જે પરમેનન્ટ મેગ્નેટના પોલ્સ હશે એ આ જ મેગ્નેટના હશે. લિગામેન્ટ જે છે આગળ બી તમને કીધું એ ફક્ત ને ફક્ત કનેક્શનના પર્પસથી લગાડેલા છે, એનાથી બીજું કોઈ કંટ્રોલિંગ ટોર્ક મળતું નથી. એટલે કે
પોઇન્ટર સ્કેલના વર્કિંગ ઉપર આ લિગામેન્ટ્સની કોઈ અસર થતી નથી. અમુક વાર એવું બને છે કે પોઇન્ટરનું ડિફ્લેક્શન કંટ્રોલ કરવા માટે આપણે કમ્પનસેટિંગ કોઇલ લગાડેલી હોય છે, જે પ્રેશર કોઇલની સાથે સિરીઝમાં લગાડેલી હોય છે. એ ફક્ત ને ફક્ત સ્કેલની ઉપર એક્યુરેટ રીડિંગ ઝડપથી લેવા માટે જ કમ્પન્સેશનના ભાગરૂપે જ લગાડેલી હોય છે. એવું હોય છે કે ભાઈ આ જે હાથથી જે જનરેટર ફેરવવામાં આવે છે એનાથી 250, 500, 1000 અને અમુક વાર 2500 વોલ્ટ સુધીના વોલ્ટેજ પેદા થઈ શકે છે. મેગરનું જે બી રીડિંગ હોય છે એ આ સપ્લાય વોલ્ટેજ તમે કેટલા પેદા કરો છો એના ઉપર જરા પણ આધારિત નથી. આ વસ્તુ ખાસ સમજવાની છે કે ભાઈ પ્રેશર જે કંઈ બી વોલ્ટેજ પેદા થતા હશે મેગરથી એ આના વર્કિંગની કિંમત જાણવા માટે ઇન્સ્યુલેશનની રેઝિસ્ટન્સની કિંમત શું આવે છે એના માટે વોલ્ટેજ આધારિત છે જ નહીં, એટલે કે વોલ્ટેજ પર ડિપેન્ડન્ટ નથી. કરંટ કોઇલની અંદર જે કરંટ પસાર થતો હશે એ હંમેશા પ્રેશર કોઇલમાંથી જે કરંટ પસાર થતો હશે એ ફિલ્ડને હંમેશા 90 ડિગ્રી પર રહેવાની જ કોશિશ કરશે. એટલે કે પ્રેશર કોઇલના લીધે જે કંઈ બી ફિલ્ડ પરમેનન્ટ મેગ્નેટનું હશે એ કરંટ હંમેશા એને 90 ડિગ્રી પર રહેવાનું જ પ્રિફર કરે છે. એટલે જ આ પોઈન્ટ લખેલો છે. whenever current flows through the coils, the pressure coil અથવા તો potential coil tends to set itself at right angles to the field of the permanent magnet. જે પરમેનન્ટ મેગ્નેટ આપણે N અને S પોલના જે લગાડ્યા છે એમાં 90 ડિગ્રી પર રહેવાની જ કોશિશ કરશે, એટલે કે પોતાની પોઝિશન જ એ પ્રમાણે સેટ કરે છે. થોડા ફોટોગ્રાફ જોઈ લઈએ. આ આપણી લેબોરેટરીમાં અવેલેબલ ડિજિટલ મેગર છે. આ મલ્ટીમીટર જેવું જ હોય છે કે જેના બે પ્રોબ તમે અહીં આગળ ઉપર આપેલા છે ત્યાં લગાડીશું આપણે એના બે પ્રોબ. પછી આ જે છે એ લાઇટિંગનો સિમ્બોલ છે કે જે અમુક વાર એવું હોય કે તમે બી અંધારી જગ્યા પર કામ કરીએ છો તો તમારા રીડિંગની ડિસ્પ્લેમાં લાઇટ થાય એટલા માટે આ લેમ્પનો સિમ્બોલ છે. આ હોલ્ડ માટે એટલે કે તમે એના રીડિંગને હોલ્ડ કરી શકો એના માટેનો સિમ્બોલ છે. અને આ લોક કરી રાખવા કે ભાઈ એનું રીડિંગ કેટલું છે લોક કરી રાખવા માટે આ કી દબાય છે. જ્યારે આપણે ટેસ્ટ કરવું હોય તો આ ટેસ્ટનું પુશ બટનને પ્રેસ કરવાનું. અહીંયા જો તમે જોઈ શકો છો તો લખ્યું છે 250 વોલ્ટ 200 મેગા ઓહ્મ, 500 વોલ્ટ 200 મેગા ઓહ્મ કે 500 મેગા ઓહ્મ, 1000 મેગા ઓહ્મ, એવી રીતે અલગ અલગ રેન્જમાં તમારે સપ્લાય વોલ્ટેજ આપીને એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવાનો હોય છે. આની મદદથી તમે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અથવા તો સાદો રેઝિસ્ટન્સ બી માપી શકો છો અને એના સપ્લાયના વોલ્ટેજની કિંમત ને કન્ટિન્યુટીની બધા ફીચર્સ આની સાથે અવેલેબલ છે. મલ્ટીમીટર અને ઓમ મીટર જે ડિજિટલ છે આ મેગર એ ઓળખવાનો એક સૌથી બેસ્ટ રસ્તો છે કે આ ટેસ્ટની સ્વિચ આ તમે જોઈને ઓળખી શકો છો. આ જે છે કે ભાઈ જ્યારે મશીનમાં ઓપન સર્કિટ અથવા શોર્ટ સર્કિટ થાય તો એની પ્રેશર કોઇલ અને ડિફ્લેક્ટિંગ કોઇલ એટલે કે કરંટ કોઇલ અને પ્રેશર કોઇલની પોઝિશન એકબીજા સાથે કેવી રીતે સેટ થાય છે જેના આધારે પોઇન્ટરની મૂવમેન્ટ ઇન્ફિનિટી પર જાય છે અને 0 પર જાય છે તે કેવી રીતે જાય છે એ પોઝિશન બતાવેલી છે. આ વર્લ્ડનું પહેલું મેગર જે બનાવ્યું હતું જે સિડની એવરસેટ અને વિગ્નોલસ નામના બે ભાઈબંધોએ ભેગા થઈને સૌથી પહેલું મેગર જે બનાવ્યું. જો આ તમે જોઈ શકો છો આ છે આપણું હેન્ડ ડ્રીવન જનરેટરને ગોળ ફેરવવા માટેની આ ક્રેન્કની કી છે જે તમે લગાડો એટલે તમારું જનરેટર ગોળ ફરે. એની સાથે જો બે છેડા લગાડ્યા છે અને ઓમ મીટર એની સાથે લગાડ્યું છે કે જેથી આના દ્વારા જે કંઈ બી મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય પરમેનન્ટ મેગ્નેટનું એ જ ફિલ્ડ આ ઓમ મીટરમાં પણ કામ લાગી શકે. એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે પહેલા આ રીતે મેગર બનાવ્યું હતું. ત્યાર પછી આનું કોમર્શિયલાઇઝેશન થઈને એક જ મેગર બનાવવામાં આવ્યું જેમાં બધી જ વસ્તુને એક સાથે ઇન્કોર્પોરેટ કરી દીધેલી છે. તો તમે આમાં જોઈ શકો છો એક છે ગાર્ડ ટર્મિનલ અને આ અર્થ અને લાઇન ટર્મિનલ કે જેની અક્રોસમાં આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાના છીએ. ત્યાર પછીની વાત છે એ છે અર્થ ટેસ્ટર. તો આ અર્થ ટેસ્ટરની પેટન્ટ પણ સિડની એવરશેડે જ કરેલી છે. જો આ વર્લ્ડનું સૌથી પહેલું અર્થ ટેસ્ટર જે બનાવેલું એમાં તમે જોઈ શકો છો કે એવરશેડ એન્ડ વિગ્નોલસ લિમિટેડ લંડન આ સૌથી પહેલું અર્થ ટેસ્ટર આ લોકોએ બનાવ્યું. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણા ચાર ટર્મિનલ છે P1 અને C1 જેને શોર્ટ કરેલા હોય છે, P2 અને C2 કે જેની મદદથી આપણે પોટેન્શિયલ કોઇલ અને કરંટ કોઇલના રીડિંગ લેવાના છે. આ પણ હેન્ડ ડ્રીવન ડીસી શન્ટ જનરેટર સાથે અવેલેબલ હોય છે અને આમાં પણ એક ઓમ મીટર લગાડેલું જ હોય છે
પણ આની જે રેન્જ હોય છે એ બહુ જ ઓછી છે, કેમ કે ઓમ મીટર જે છે એ ઓહ્મ્સની અંદર રેન્જમાં અર્થનો રેઝિસ્ટન્સ માપીને આપશે. આમાં બહુ હાઈ રેન્જના રેઝિસ્ટન્સ હોતા નથી, કેમ કે અર્થનો આઈડિયલ રેઝિસ્ટન્સ જે છે એ 0 ઓહ્મ હોવો જોઈએ, જેથી કરીને બધો કરંટ અર્થ ફોલ્ટે કશું બી થાય ત્યારે સીધો જમીનમાં જવો જોઈએ, જેથી કોઈ પણ ઓપરેટિંગ પર્સનલ અથવા તો ઇક્વિપમેન્ટને નુકસાન ના થાય. પ્રેક્ટિકલ કન્ડિશનમાં અર્થનો રેઝિસ્ટન્સ 2 થી 5 ઓહ્મ મળે છે, જે આની મદદથી આપણે માપવાના છે. આ ડીસી શન્ટ જનરેટરને પણ એવી રીતે ફેરવવાનું જેથી કરીને 250 થી 500 વોલ્ટ જેના રેટિંગ વોલ્ટેજ લખ્યા હોય એટલા વોલ્ટેજ પેદા કરતું હોવું જોઈએ. આ એનું સર્કિટ ડાયાગ્રામ છે. કે અંદરનું એનું કનેક્શન કેવું હશે તો તમે જોઈ શકો છો કે અહીંયા એની સાથે એક હેન્ડ ડ્રીવન ડીસી શન્ટ જનરેટર આપેલું હોય છે કે જેના દ્વારા આપણને ડીસી વોલ્ટેજ જરૂરી વર્કિંગ માટેના મળતા રહેશે. અહીંયા કરંટ રિવર્સરનો બ્લોક અને રેક્ટિફાયરનો બ્લોક મૂકેલો છે, જે તમારા મેગર કરતા આ બે વસ્તુ આમાં એક અલગ છે, જેના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આના આધારે જ એનું જે ઓપરેટિંગ અથવા તો એનું જે પર્પઝ જે છે કેમ આ બે મૂકવામાં આવ્યા જેથી કરીને અર્થ ટેસ્ટરમાં આપણને ફાયદો થઈ શકે એ તમને લેક્ચરમાં આગળ જતા કહેવામાં આવશે. ઓમ મીટર જે છે એમાં પણ બે જ કોઇલ છે, એક છે કરંટ કોઇલ અને બીજી છે પ્રેશર કોઇલ, અને આ બંનેને એકબીજા સાથે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી કરીને એ પરમેનન્ટ મેગ્નેટની ફિલ્ડમાં એકબીજા સાથે લગભગ 90 ડિગ્રીની પોઝિશન પર રહેતું હોય. પોઇન્ટર જે છે એ મૂવિંગ સિસ્ટમ સાથે લગાડેલું હોય છે, જે ત્યાં આગળ લગાડેલું હોય છે કે જેમાં જે મેગરમાં આપણે જે પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ જોઈ હતી એવી જ પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ અર્થ ટેસ્ટરમાં પણ હોય છે. કરંટ કોઇલમાંથી જે કંઈ બી કરંટ પાસ થાય છે એ ટેસ્ટ સર્કિટમાં જાય છે, અને આ જે કરંટ ફ્લો થતો એ પ્રેશર કોઇલની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થવાના છે એના પ્રપોર્શનમાં જશે, જેથી કરીને વોલ્ટેજ અને કરંટના રેશિયોના આધારે તમને અર્થનું રેઝિસ્ટન્સ મળશે. ઓહ્મના નિયમના સૂત્ર પ્રમાણે V = I × R, તો પ્રેશર કોઇલનો વોલ્ટેજ ડ્રોપ અને કરંટ કોઇલનું રીડિંગ, તો એ બંનેનો રેશિયો કાઢીશું તો આપણને અર્થનો રેઝિસ્ટન્સ મળવાનો જ છે. હવે જે આ કોઇલનું જે ડિફ્લેક્શન થતું હશે એ હંમેશા એ વોલ્ટેજ અને કરંટના રેશિયો પર જ આધારિત હશે, તો જ તમને રેઝિસ્ટન્સની કિંમત મળશે ને. ઓહ્મના નિયમના સૂત્ર મુજબ V = I × R, તો R = V/I, એટલે કે આમાં હંમેશા એક રેશિયો છે જેમાં વોલ્ટમીટર નું રીડિંગ અથવા તો પ્રેશર કોઇલમાંથી જે કરંટ પસાર થતો છે એ અને એના છેદમાં કરંટ કોઇલમાંથી જે કરંટ પસાર થતો છે બંનેનું રીડિંગ તમે લેશો તો તમને અર્થ રેઝિસ્ટન્સની કિંમત મળશે. અહીંયા આગળથી તમને કહેવામાં આવે છે એ રીતે આમાં 4 ટર્મિનલ બહાર કાઢેલા હોય છે, જે છે P1 C1 P2 અને C2. જો તમે જોઈ શકો છો આ P1 C1 અને P2 C2 આ 4 ટર્મિનલ કાઢેલા હોય છે. એમાંથી P1 અને C1 ટર્મિનલ જે છે એને શોર્ટ સર્કિટ કરીને અર્થ ટર્મિનલ સાથે એક કોમન બેઝ ઉપર રાખવામાં આવે છે કે જેની મદદથી તમે પોટેન્શિયલ કોઇલનું પોટેન્શિયલ અને કરંટ કોઇલની અંદરથી જતો કરંટ આ બંનેનો રેશિયો કાઢીને તમે અર્થનો રેઝિસ્ટન્સ શોધી શકો. અહીંયા આગળ એવું છે કે ભાઈ ડીસી શન્ટ જનરેટર જે છે હેન્ડ ડ્રીવન, એ ડીસી શન્ટ જનરેટરના લીધે ડીસી વોલ્ટેજ જે વર્કિંગ વોલ્ટેજ પેદા થાય છે એ તો ઉપયોગી છે જ, પણ જો એ ડીસી સપ્લાય તમે ડાયરેક્ટ જ આ ઇલેક્ટ્રોડને આપશો તો જમીનની નીચે શું થશે કે અહીંયા તમે કરંટ કોઇલનું એક ટર્મિનલ લગાવ્યું તો કરંટ છે એ ડીસી અને ડીસીના લીધે એક પોઝિટિવ પોલારિટી અને એક નેગેટિવ પોલારિટી ક્રિએટ થઈ જશે અહીંયા કરંટ કોઇલની અક્રોસમાં, જેના કારણે શું થશે કે આ એક બેટરીના બે છેડા તરીકે રહેશે. જમીનની જે ભેજ હશે જે એ ઇલેક્ટ્રોલાઇટિક તરીકે કામ કરતું હશે, જેના કારણે શું થશે કે ભાઈ ચાર્જ જે છે ને એ આની નજીકમાં જમા થતો જશે, જેના કારણે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સની કિંમત ઓછી થતી જશે. તો જે ખરેખર સાચી કિંમત હશે એના કરતાં ઓછો રેઝિસ્ટન્સ માપશે. આ જે ઇફેક્ટ થાય છે આ ઇફેક્ટને કહેવાય છે ઇલેક્ટ્રોલાઇસિસ ઇફેક્ટ, જેના કારણે આનો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓછો થઈ જાય છે. એ ફક્ત ને ફક્ત કેમ થયું? કેમ કે તમે ડીસી કરંટ આપ્યો એટલા માટે, કેમ કે આને કન્ટિન્યુઅસલી પોઝિટિવ પોલારિટી મળે ને આને કન્ટિન્યુઅસલી નેગેટિવ મળે, જેના કારણે બેટરી તરીકે બિહેવ કરે છે. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જ અહીંયા કરંટ રિવર્સર લગાડવામાં આવ્યું છે કે જે ડીસી કરંટ જે વર્કિંગ હતો એને કન્વર્ટ કરી આપે છે એસી કરંટમાં.
જેના કારણે આની પોલારિટી કન્ટિન્યુઅસલી પોઝિટિવ ઓફ સાયકલ નેગેટિવ ઓફ સાયકલ પોઝિટિવ નેગેટિવ થયા કરે, જેના કારણે કોઈ એક જ પોલારિટીના લીધે ચાર્જ ડેવલપ થાય અને ચાર્જ ભેગો નહીં થાય તો ઇલેક્ટ્રોલિસિસ ઇફેક્ટ થશે નહીં, જેના કારણે ખરી વેલ્યુ જે હશે અર્થ રેઝિસ્ટન્સની એ જ આપણને મળશે. તો સર કરંટ રિવર્સલ તો ઇલેક્ટ્રોલિસિસ ઇફેક્ટ ના થાય એટલા માટે તમે મૂક્યું, તો આ રેક્ટિફાયર કેમ મૂક્યું? તો એવું કહે છે કે ઓમ મીટરને કામ કરવા માટે જે વર્કિંગ કરંટ હશે એ પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારનું છે ઓમ મીટર, તો કે જેને ડીસી સપ્લાય અથવા તો ડીસી કરંટની જરૂર પડશે. તો તમારે આ એસી વોલ્ટેજ અથવા તો કરંટને તમારે પાછા ડીસીમાં કરવા પડશે, એના માટે રેક્ટિફાયર મૂકવામાં આવે છે. તો આ બે બ્લોક જે ઇમ્પોર્ટન્ટ છે, જે મેજર કરતા અલગ છે, એ બંનેનું પર્પસ છે કે ભાઈ કરંટ રિવર્સલ જે છે એ ડીસી નું એસી માં કરવા માટે ઉપયોગી છે, જેથી કરીને અહીંયા જે બેટરી અથવા તો ઇલેક્ટ્રોલિસિસ ઇફેક્ટ જે જનરેટ થતી હતી એ ના થાય. અને આ રેક્ટિફાયર એટલે મૂકેલું છે કે જેથી કરીને ઓમ મીટરને જરૂરી એવા ડીસી સપ્લાય કન્ટિન્યુઅસલી મળતું રહે, એટલા માટે ડીસી શન્ટ જનરેટરની સાથે અહીંયા કરંટ રિવર્સલ અને રેક્ટિફાયરના બ્લોક મૂકેલા છે. એનું કનેક્શન જોવું હોય તો કનેક્શન બહુ સિમ્પલ છે, છોકરાઓને યાદ રાખવામાં તકલીફ પડે છે, પણ જો તમે એના છેડા કન્ટિન્યુઅસલી ટ્રેસ કરો તો તમને ખબર પડી જશે. જેમ કે જો આ ડીસી શન્ટ જનરેટરના પોઝિટિવમાંથી નીકળી ગયું કરંટ રિવર્સલમાં ગયું, કરંટ રિવર્સલના નીચેમાંથી તમે આપશો ને તો C1 જોડે આપી દેવાનું એનું કનેક્શન, એટલે આ C1 સુધીનું કનેક્શન પૂરું થઈ ગયું. તો C1 સાથેનું કનેક્શન પૂરું થાય છે, એક છેડો કોઇલમાં બી તમારે આપવો પડશે, તો એ છેડો ગયો આપણો કોઇલમાં, જો આ કોઇલમાં, અને આ કોઇલમાંથી બીજો છેડો નીકળ્યો જે નેગેટિવમાં પૂરો થશે, એટલે કે કરંટ કોઇલ હંમેશા એ સિરીઝમાં જ હશે. તો કરંટ કોઇલ અહીંયા જો સિરીઝમાં થઈ ગઈ, આ એક છેડો આવ્યો એ પોઝિટિવમાં ગયો, બીજો છેડો નીકળીને ડીસી શન્ટ જનરેટરના નેગેટિવમાં, આ છેડો એક પોઝિટિવમાં અને પોઝિટિવ છેડાથી કરંટ કોઇલમાં. તો આ છેડો રહી ગયો એ ક્યાં જશે? તો એ જશે C2 માં. આ છેડો સીધો આવી ગયો C2. તો આ રીતે જે કરંટ રિવર્સલના ચાર જે છેડા બહાર નીકળ્યા હશે એ ડીસી શન્ટ જનરેટરની સાથે એવી રીતે જશે જેથી કરંટ કોઇલ હંમેશા સિરીઝમાં કનેક્ટ થાય. હવે એક જગ્યાએ સર આ રેક્ટિફાયરનું કેવી રીતે કનેક્શન હશે? તો તમે જોજો, એક છેડો નીકળ્યો પેરેલલમાંથી P1 માં નીકળ્યો, P1 માંથી કોઇલમાં, કોઇલમાંથી પાછું રેક્ટિફાયરના બ્લોકમાં ને ત્યાંથી આવી જશે P2 માં. જોઈ લો, આ ક્રોસમાં ટર્મિનલ કનેક્શન થઈ ગયા કે જે પ્રેશર કોઇલના જે હતા છેડા એ આવી રીતે કનેક્ટ થશે. આ જે છે એક પ્રેશર કોઇલ છે અને અહીંથી આમ એક હશે એ હશે કરંટ કોઇલ, જે બંને એકબીજા જોડે 90 ડિગ્રી પર હશે. આ ટર્મિનલ P2 અને C2 ના આવી રીતે છેડા લગાડવામાં આવે છે, જેમાં પ્રેશર કોઇલનો જે ઇલેક્ટ્રોડ હશે અને કરંટ કોઇલનો જે ઇલેક્ટ્રોડ હશે એ બંનેની વચ્ચે પણ અમુક ડિસ્ટન્સ રાખવામાં આવે છે અને આવી રીતે કનેક્શન કરવામાં આવે છે. આ જે રોટરી જે કન્વર્ટર હતું, જે સિન્ક્રોનાઇઝ કન્વર્ટર રેક્ટિફાયર જે આપણે બ્લોક વાપરીએ છીએ, એ અને કરંટ રિવર્સલ બંને તમે જોશો તો ડીસી શન્ટ જનરેટરની જોડે એક જ શાફ્ટ ઉપર લગાડેલા હોય છે. તમને પરીક્ષામાં સૌથી વધારે પૂછવાના ચાન્સીસ છે કે અર્થ ટેસ્ટર કેવી રીતે કામ કરે છે, એનું વર્કિંગ આકૃતિ સહિત સમજાવો. તો આકૃતિ ખૂબ જ સિમ્પલ અને સરળ છે, આના માટે ક્યાંય ગોખવાની જરૂર નથી. જ્યારે તમે P1 અને C1 ટર્મિનલને શોર્ટ કરો એટલે એક કોમન રેફરન્સ કી ટર્મિનલ પર તમને મળશે અને એ રેફરન્સના આધારે જ આપણે એક છેડો પ્રેશર કોઇલનો હશે એ પ્રેશર કોઇલના ઇલેક્ટ્રોડ સાથે અને કરંટ કોઇલનો જે છેડો હશે કરંટ કોઇલના એક ઇલેક્ટ્રોડ સાથે લાગશે. આ બધા જ ઇલેક્ટ્રોડને જમીનમાં 2 થી 2.5 મીટર સુધી ફૂંકેલા રાખવામાં આવે છે, જેથી કરીને એની અંદર તમે અર્થનો સાચો રેઝિસ્ટન્સ માપી શકો. હવે આ રીડિંગ લેતી વખતે કરંટ કોઇલના ઇલેક્ટ્રોડને આપણે ફિક્સ રાખીએ તો પ્રેશર કોઇલના ઇલેક્ટ્રોડની મૂવમેન્ટ કરવાની, જેથી કરીને પ્રેશર કોઇલના ઇલેક્ટ્રોડની મૂવમેન્ટ એવી કરવાની જેથી એ કરંટ કોઇલથી અર્થ ઇલેક્ટ્રોડ એટલે કે કોમન તરફ જાય અને એટલા જ ડિસ્ટન્સ પર અર્થ ઇલેક્ટ્રોડથી દૂર પણ જાય, જેથી કરીને આવા 5 થી 10 રીડિંગ આપણે અલગ અલગ લેવાના. પછી એ દરેક રીડિંગ જે લીધા એની એક એવરેજ કાઢવાની અને એ જે કિંમત આવે એ આપણો અર્થનો રેઝિસ્ટન્સ. આવા 10 રીડિંગ એટલે લેવાના જેથી કરીને આપણને ઇફેક્ટિવ અર્થનો રેઝિસ્ટન્સની કિંમત મળી રહે. બરાબર. જનરલી આઈડિયલ કેસમાં તમને કીધું છે કે આની કિંમત 0 હોવી જોઈએ અને પ્રેક્ટિકલ કેસમાં બને એટલી ઓછી હોવી જોઈએ. જો તમે આ રીતે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરીએ છીએ
ત્યારે એની કિંમત 2 થી 5 ઓહ્મની વચ્ચે આવી જોઈએ, જે આપણે મતલબ એ કન્સિડરેબલ અમાઉન્ટ છે કે હા આટલી કિંમત એની હોઈ શકે છે. અર્થનો રેઝિસ્ટન્સ બને એટલો ઓછો એટલે રાખવાનો જેથી કરીને ફોલ્ટ થાય ત્યારે બધો જ કરંટ સીધો જમીનમાં જાય, જેથી કરીને ઓપરેટિંગ પર્સનલ અથવા તો એ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને નુકસાન થાય નહીં. બરોબર. એનો રેઝિસ્ટન્સ જો આપણે ઓછો કરવો હોય તો અર્થિંગ વખતે બી તમને કીધું છે કે તમારા ઇલેક્ટ્રોડની આસપાસ જમીનમાં મીઠાવાળું પાણી નાખવું અથવા તો ચારકોલ કે એના એક લેયર બનાવવું, જેથી કરીને એની સાંદ્રતા જો વધશે ને તો રેઝિસ્ટિવિટીમાં ઘટાડો થશે, જેના કારણે તમારો અર્થનો રેઝિસ્ટન્સ ઓછો થશે. આપણા ઘરે પણ આપણે આ પ્રેક્ટિસ કરીએ છીએ કે જ્યારે અર્થિંગ ટર્મિનલની અક્રોસમાં જો અર્થિંગ પ્રોપર ના હોય તો આપણે ઇલેક્ટ્રોડની આસપાસ મીઠાવાળું પાણી નાખીએ છીએ અથવા તો કોલસાનો ભૂકો નાખી દઈએ છીએ, જેથી કરીને એની સાંદ્રતા વધે તો અર્થિંગ રેઝિસ્ટન્સની કિંમત બને એટલી ઓછી થાય, તો આપણે એપરેટસને નુકસાન થતું બચાવી શકાય છે. લેક્ચર પૂરું કરતા પહેલા એક થોટ આપીએ. આ છે નેલ્સન મંડેલા, એક્સ પ્રેસિડેન્ટ ઓફ સાઉથ આફ્રિકા. આમને સાઉથ આફ્રિકાના ગાંધીજી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમને સાઉથ આફ્રિકાની આઝાદી માટેની ચળવળો ચલાવેલી હતી. એમને એક મસ્ત થોટ એજ્યુકેશન રિલેટેડ કીધેલો છે. એ છે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે કે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો. આ થોટ એ તમને તમારા જીવનમાં એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ બતાવે છે અને એના જ ભાગરૂપે તમને સારું એજ્યુકેશન મળે એના ભાગરૂપે જ આવા વિડીયો લેક્ચર્સ રેકોર્ડ કરીને તમારા સુધી મોકલવામાં આવે છે. તમને એનો ફાયદો થયો તો તમે તમારા ફ્રેન્ડ્સને બધાને પણ આ વસ્તુ મોકલજો, આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને બને એટલું સારું શીખવા મળે. થેન્ક યુ.